પતિ પત્નીના સંબંધોને કલંક લગાવતી એક જઘન્ય ઘટના મહારાષ્ટ્રથી સામે આવી છે। મહારાષ્ટ્રના બદલાપુરમાં 3 વર્ષ પહેલા કુદરતી રીતે એક મહિલાનું મોત થયું હોવાનું કહેવામાં આવે છે અને હવે જે ખુલાસા સામે આવ્યા છે તેમાં એક ખોફનાક ષડયંત્રની વાત છે। વર્ષ 2022માં કોંગ્રેસ નેતા નીરજા આંબેકરનું મોત થયું। ડોક્ટરોએ એવું કહ્યું હતું કે સર્પદંશથી મોત થયું છે અને પોલીસે પણ કુદરતી ઘટના સમજીને મામલો પૂર્ણ કર્યો હતો, પરંતુ હવે 3 વર્ષ બાદ આ કેસમાં એવા ખુલાસા સામે આવ્યા છે જેને લીધે પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। તાજેતરમાં બદલાપુરમાં હુમલા કેસના આરોપીની પોલીસે કડક પૂછપરછ કરી ત્યારે આરોપી ઋષિકેશે પોતે આચરેલા ગુના વિશે કબૂલાત કરી, જેમાં નીરજા આંબેકરની હત્યા વિશે પણ પોપટની જેમ બોલીને વટાણા વેરી દીધા અને આખાએ કાવતરા પરથી પડદો ઉચકી ગયો। ઋષિકેશે જણાવ્યું કે નીરજાની હત્યા તેના પતિ રૂપેશ તથા અન્ય 3 લોકોએ સાથે મળીને કરી હતી, જેમાં આરોપીએ હત્યાને મોતમાં ખપાવવા માટે એક ખતરનાક પ્લાન બનાવ્યો હતો। પહેલા સર્પદંશથી મોત અને પછી હત્યાના ખળભળાટથી આ કેસને લઈને મહારાષ્ટ્રમાં અવનવી ચર્ચાએ જોર પકડ્યું છે।